રાજ્ય સરકારની વિવિધ સહાય યોજના હેઠળ મહિલાઓને મળતા લાભમાંથી વંચિત અનેક મહિલાઓ હાલોલ મામલતદાર કચેરી બહાર લાઇનમાં ઊભી રહેવા મજબૂર બની હતી। ઘરકામ છોડી દસ્તાવેજોની ઝંઝટ અને લાઇનોમાં ધક્કાઓ વચ્ચે મહિલાઓ યોગ્ય વ્યવસ્થા માટે માંગ ઉઠાવી છે। હાલોલ મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી, કારણ કે વિધવા સહાય યોજના અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 જાહેર કરાઈ છે। રાજ્ય સરકાર દ્વારા ચાલતી આ યોજનામાં દર મહિને રૂપિયા 1250ની આર્થિક સહાય આપવામાં આવે છે, પરંતુ દસ્તાવેજોને અપૂરતા અને માહિતીના અભાવે અનેક મહિલાઓ હજુ સુધી આ લાભથી વંચિત રહી છે। મહિલાઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ આજે મામલતદાર કચેરી દ્વારા વધારાનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો। કુલ 8 ટેબલ ઉપર અરજીઓ સ્વીકારવાની કામગીરી શરૂ કરાઈ હતી। આ ઉપરાંત કચેરી બહારની લાઇનમાં ઊભી મહિલાઓ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ હતી। કચેરીના જણાવ્યા મુજબ આવતીકાલે છેલ્લો દિવસ હોવાથી સવારે 7 વાગ્યાથી અરજીઓ સ્વીકારવાની કામગીરી શરૂ કરાશે। હવે પ્રશ્ન છે કે ટૂંકી સમય મર્યાદામાં અરજદારો મહિલાઓને લાભ મળી શકશે? મહિલાઓ માંગ ઉઠાવી શકશે કે અરજી કરવાની મુદતમાં વધારો કરવામાં આવે, જેથી વધુને વધુ લાભાર્થીઓને આ યોજના અંતર્ગત સહાય મળી શકે। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।